જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ મેડમ. શું નામ છે તમારું? મારું નામ સ્મિતાબેન જાની છે. સ્મિતાબેન, ક્યાં આવો છો તમે? અમે પગલી હેલ્થ સેન્ટરમાં રાજકોટની અંદર રેલનગરમાં આવીએ છીએ અને બજરંગવાડીમાંથી આવીએ છીએ. ઓ બાપરે, એટલા બધા દૂરથી અહીંયા આવો છો રેલનગરમાં? હા, શું કરવા આવો છો? અમે થેરાપી લેવા માટે આવીએ છીએ. પગના ને એના દુખાવા, કાંડાના ને એના છે ને એટલા માટે. હા, તો કેટલા દિવસથી થેરાપી લેવા આવો છો? 12 દિવસ થયા. 12 દિવસ થયા. 12 દિવસની અંદર તમે શું દુખાવા લઈને આવ્યા હતા? પગના દુખાવા, ગઠણના દુખાવા, બધામાં અમને થોડો થોડો ફેર છે. આ થેરાપી લઈને હા પગથી લ્યો છો થેરાપી? હા, પગથી થેરાપી લઈએ છીએ. થોડો થોડો ફેર છે. થોડો ફેર છે તમને 12 દિવસની અંદર? તમને આમ તો તમને 40% જેવો ફેર લાગે છે ખરો? હા, સરસ. જો 12 દિવસની અંદર એમને 40% ફેર પડ્યો છે અને એ બજરંગવાડીમાંથી રેલનગરમાં આવે છે થેરાપી લેવા. હા, હું ને મારા મિસ્ટર બંને આવીએ છીએ. હા, તો તમને શું પ્રોબ્લેમ હતો? મને પાણોથી વળીને બેસાતું નહોતું, આ ઘીચણનો દુખાવો હતો. એના માટે મને મારા ઘરના અને મારા ભાઈના મિસિસે એમને કીધું, પછી મને કીધું. હું એમને મૂકવા આવતો હતો એટલે મને કહે તમે પાણોથી નથી વાળી શકતા, તમે આવો. એટલે હું જોઈન થયો. આ 5-6 દિવસ થયા મને. હા, તો 5-6 દિવસની અંદર કેવું લાગે છે? હું નીચે બેસી શકું છું. અત્યારે ઘણોથી નથી, હજી 50% નથી વાળી શકતો. ટ્રાય કરું છું. સરસ.